મિત્રો ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભારતની પ્રથમ મોબાઈલ કેન્સર સ્ક્રીનિંગ વેન કયા રાજ્યમાં શરૂ થઈ? મિત્રો કેન્સર માટે સ્ક્રીનિંગ વેન ભારતમાં સૌપ્રથમ ગુજરાત રાજ્યમાં હાલમાં જ શરૂ થઈ છે, જેનું અનાવરણ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલું છે। હાલમાં ગુજરાત રાજ્યને 10 વેન દાન રૂપે મળેલી છે। તે દાન કરતા એક ફાર્માસ્યુટિકલ કંપની છે, જેનું નામ છે જેન બર્ડ્સ ફાર્માસ્યુટિકલ કંપની। મિત્રો આ વેનનું નામ રાખવામાં આવ્યું છે જેન બર્ડ્સ આશા વેન। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન કે દૂરદર્શન સમાચારના મહાનિર્દેશક તરીકે કોને બનાવવામાં આવ્યા છે? મિત્રો અહીં સાચો જવાબ રહેશે મમતા શર્માને દૂરદર્શન સમાચારના મહાનિર્દેશકનું પદ સોંપવામાં આવ્યું છે। મિત્રો તેમને IIS ના અધિકારી હતા, ભારતીય માહિતી સેવાના અધિકારી હતા અને 1994ની બેચના IIS અધિકારી છે। મિત્રો દૂરદર્શન વિશે વાત કરીએ તો ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝનની સ્થાપના 15 સપ્ટેમ્બર 1959ના રોજ થઈ હતી। ભારતના કઈ ખેલાડીએ ઓપન સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો? મિત્રો અહીં આપણે સાચો જવાબ રહેશે અનાહત સિંહે સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ, જે ફાઇનલમાં હારનો સામનો કરીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે। મિત્રો અનાહત સિંહની વાત કરીએ તો તે દિલ્હીના રહેવાસી છે અને અંદાજે 17 વર્ષની ઉંમર ધરાવે છે। મિત્રો અહીં ઓપન સ્ક્વોશ ચેમ્પિયનશિપ ઇંગ્લેન્ડમાં તેનું આયોજન થયું હતું। મિત્રો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો। મિત્રો યુએને 2026ને કયું વર્ષ ઘોષિત કર્યું? અહીં સાચો જવાબ રહેશે કે ગોવાળ અને પશુપાલકો માટે 2026નું વર્ષ યુએને ડેડિકેટ કર્યું છે, કે જે પર્યાવરણને લગતા ખાસા બધા ઉપયોગી કામો કરે છે, પણ આપણા ધ્યાનમાં સમાજમાં તેઓ ધ્યાનમાં ઓછા આવે છે। મિત્રો અહીં યુએનનું મુખ્ય પાટનગર છે ન્યૂયોર્ક અને યુએનની સ્થાપના થઈ હતી એ આપણે જણાવી દઉં કે 26 જૂન 1945ના રોજ યુએનની સ્થાપના થઈ હતી। તેમાં સૌથી મોટો ભાગ છે અમેરિકાનો। વિશ્વમાં બાયોબિટ્યુમિન બનાવવાવાળો પ્રથમ દેશ કયો બન્યો? મિત્રો અહીં સાચો જવાબ રહેશે કે ભારત દેશે આ સિદ્ધિ હાંસલ કરી છે, જે બાયોબિટ્યુમિન બનાવવામાં પ્રથમ દેશ બન્યો છે। બાયોબિટ્યુમિન, જ્યાં બિટ્યુમિનનો ઉપયોગ થાય છે રોડ રસ્તા બનાવવા માટે, જે કાળા કલરનું ચીકણો પદાર્થ હોય છે તે બિટ્યુમિન હોય છે અને તેને પ્રાપ્ત કરવા માટેનો સ્ત્રોત છે પેટ્રોલિયમમાં જે વેસ્ટ તરીકે, બગાડ તરીકે નીકળે છે તે બિટ્યુમિન હોય છે, પરંતુ ભારતે તેને ખાદ્ય પદાર્થોમાંથી બાયોબિટ્યુમિન બનાવ્યો છે। આ ઘોષણા આપણા માર્ગ પરિવહન મંત્રી, જેનું નામ છે નીતિન ગડકરી એ કરી છે। મિઝોરમ રાજ્યમાં સાપની કઈ નવી પ્રજાતિ જોવા મળી? મિત્રો અહીં સાચો જવાબ રહેશે રીડ સ્નેક, જે મિઝોરમ રાજ્યમાં હાલમાં જ નવી પ્રજાતિ તે શોધવામાં આવી છે। ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન મનોજ કોઠારીનું હાલમાં મૃત્યુ થયું, તેઓ કઈ રમત સાથે જોડાયેલા છે? મિત્રો અહીં સાચો જવાબ રહેશે કે
મનોજ કોઠારી તે બિલિયર્ડ્સ સાથે જોડાયેલા છે અને તેમને વિશ્વ વિજેતા 1990માં અને 1997માં તેઓ વિશ્વ વિજેતા બન્યા હતા. તેમને એવોર્ડ્સની વાત કરીએ તો તેમને ધ્યાનચંદ એવોર્ડ, મેજર ધ્યાનચંદ એવોર્ડ 2005માં આપવામાં આવ્યો હતો. મિત્રો, મનોજ કોઠારીનું વાત કરીએ તો તેઓ તમિલનાડુના રહેવાસી છે. મિત્રો, અહીંયા સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.